સાનિધ્ય એવું છે અને દાદાના પરચા એવા છે. તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. તો આપણે અત્યારે છે ભોળાત ભાલ અને આપણો છે બીજો દિવસ, બરાબર. આપણે સાંજે બપોરે તો આવી ગયા, 4-5 વાગે આવી ગયા હતા, પણ ત્યારે તો આપણે પાસે ટાઈમ નહોતો, કેમ કે હાવ થાકી ગયા હતા ને રાજપરા ખોડિયાલમાંથી આવ્યા હતા ત્યારે, એટલે ને આ આપણો છે ભાગ બીજો. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને બતાવજો. પૂરો વિડીયો જોજો, વિડીયો શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી જોજો વિડીયો. અને કહી દઉં તમને લોકેશન, તો લોકેશન છે અમદાવાદ હાઈવેથી 4-5 કિલોમીટર જેવું થાય છે, અને અમદાવાદથી થાય છે 80 કિલોમીટર, અને આપણે ભાવનગરથી થાય છે 96 કિલોમીટર, અને રાજપરા ખોડિયાલથી ટોટલ થાય છે 97 કિલોમીટર. તો તમે ગમે ત્યાંથી આવજો, લોકેશન એ સારું જ છે, અને ગૂગલ મેપમાં પણ લોકેશન આવે જ છે. ને એકવાર તો તમારે સુરપુરા દાદાના દર્શન કરવા આવવા જ જોઈએ. હું મારા ખ્યાલથી. ઠંડી કેમ છે સુનિલભાઈ? જોરદાર. અરે વાહ ભાઈ વાહ. તો ખાલી પાછળનું લોકેશન જાવ, બેકગ્રાઉન્ડ કેમ છે? જબરદસ્ત. તો અત્યારે આપણે ભોળાતના પાટિયા પહોંચી ગયા છે. અમદાવાદ હાઈવે છે, અને આપણે ઉના હાઈવે, ઉના તો ન કહેવાય, ભાવનગર હાઈવે, અને આ અમદાવાદ હાઈવે, બરાબર. ને આ સુરાપુરા દાદાનું ત્યાં બોર્ડિયું મારેલું છે, ને આપણે સુનિલભાઈ તૈયાર છે, ને અહીંથી ભોળાત જવાનું છે. ચાલો હવે નીકળીએ, એમાં મોડું બહુ થઈ ગયું. વાગ્યા છે 5:30, 5:15 થઈ ગયા. તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. ત્યાં સામે દેખાય છે સુરાપુરા દાદાની ધજા. હા મિત્રો, તમારે પણ એકવાર દર્શન કરવા આવવા જ જોઈએ. અને જો તમને ભાવ પ્રતિ સુરાપુરા દાદા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય ને, તો દાદા ગમે એ રૂપે તમારું અખરું કામ કરી આપે છે. અને હા દાદા, આ મારી સાથે પણ બન્યું છે. મારે પણ સુરાપુરા દાદાએ સારી રીતે મારું કામ કર્યું છે. અને હા મિત્રો, આપણે એક નહીં પણ સુરાપુરા દાદાને આખું ગુજરાત માને છે. ગુજરાત તો ન કહેવાય, પણ આખું યુપી યાર. હા, અયોધ્યા ગયા હતા ત્યાં પણ સુરાપુરા દાદાને કેવું સન્માન આપ્યું. અને દાદાને તો મિત્રો તમે પણ કરી લો સુરાપુરા દાદાના દર્શન. અમે પણ કરી લીધા છે, અને તમને પણ વિડીયોના માધ્યમથી કરાવશું દર્શન. મારા સુનિલભાઈ જોઈએ છે, ઘણા નવું લાગે વિડીયો બનાવતો, તમે દર્શન કરી. આ છે બહારનું લોકેશન, પાછળનું લોકેશન છે. ત્યાં અમે અહીંયા જમવાનું ને બધું સ્થળ છે ત્યાં, ને સામે રસોડું છે, બરાબર. ને આ 4 વ્હીલની પાર્કિંગ. બધે બેસી જાવ. બધા પહેલી વાર જ આયા. કેટલા પહેલી વાર કેટલા આયા? બધા પહેલી વાર જ છો? સરસ. હવે જે કોઈ કદાચ દાદાનું નામ સાંભળી ફોન દ્વારા અથવા કોઈ સગા સંબંધી દ્વારા માહિતી મેળવીને આવ્યા હોય તો
પૂછપરછ માટે સોમ મંગળવાર જ હોય છે. એટલે અત્યારે કોઈને પૂછવું નહીં કે ભાઈ અમે દુઃખી છીએ, આમ છીએ, તેમ છીએ. પણ આ સાનિધ્ય એવું છે અને દાદાના પરચા એવા છે કે કદાચ ગમે એટલું જગતમાં તમે ફરીને આવ્યા હશો અને જો આ સાનિધ્યમાં બેહીન સાચા મનના વર્તે તમે કદાચ દાદા આગળ અરજી મૂકશો તો મારો વિશ્વાસ એવું કે, મારો ભરોસો એવું કે 25 દાડા ના થાય ને દાદા જવાબ દેવા આવે ને આવે. કારણ કે આ એની ભીડ છે અને અમે બધા તો એક સેવા કરવી છે. જે આવે જો ખાલી રાતનું લોકેશન પબ્લિક જો હજી તો સોમવાર ને મંગળવાર જબરદસ્ત પબ્લિક થાય છે. તો ચલો આગળના નાઇટના હું તમને દર્શન કરાવું. તમને ધાનબા બાપાના દર્શન કરાવી દીધા. અમારા સુનિલભાઈને ઇન્ટરનો આગે છે. ચલો આગળ જઈએ.